નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ ના પહોંચે તે હેતુથી આપણી શાળા દ્વારા આ વિડિયો લેક્ચરનું આયોજન કરેલ છે, જેથી કરીને આપ આગામી સત્રનો અભ્યાસ સારી રીતે કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આર્ટિકલ્સ, ધોરણ 9, વિષય ઇંગ્લિશ. અને આ ટોપિકનો આપણે થોડો ઘણો અભ્યાસ જે છે એ લાસ્ટ લેક્ચરમાં કરેલો હતો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું કંઈક ભણેલા હતા કે 3 આપણી પાસે આર્ટિકલ છે: આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ. આવું કંઈક આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલું હતું. અને એ વિશેની માહિતી મેળવતા પહેલાં આપણે સૌથી પહેલાં તો બેઝિક ઇન્ટ્રોડક્શન, શું કહેવા માંગે છે આર્ટિકલનું, એના વિશેની માહિતી આપણે મેળવેલી હતી. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે અને આ 26 મૂળાક્ષરો અંગ્રેજીના આલ્ફાબેટ એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 જે છે એ છે સ્વર છે અને બાકીના 21 જે છે એ વ્યંજન છે. અને ટોટલ તમે જોવા જાઓ તો એબીસીડી આપણી જે છે એ 26 છે અને એમાં 5 સ્વર અને 21 વ્યંજન, કોન્સનન્ટ્સ એન્ડ વોવેલ્સ. આવું કાંઈક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. પ્લસમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 આર્ટિકલ, ટોટલ આપણી પાસે 3 આર્ટિકલ છે, આર્ટિકલ એ, એન અને ધ. એમાંથી આપણે 2 આર્ટિકલનું ડિસ્કશન કરેલું હતું. સૌથી પહેલો આર્ટિકલ છે આર્ટિકલ એ. આર્ટિકલ એની અંદર આપણે કંઈક એવું ડિસ્કશન કરેલું હતું કે જો જાતિવાચક નામનો પહેલો અક્ષર કોઈ પણ શબ્દ જે છે, કોઈ વ્યક્તિનું નામ નહીં, એના સિવાયનું કોઈ પણ શબ્દ જે છે એનો જો પહેલો અક્ષર છે એ વ્યંજન હોય તો એની સાથે આર્ટિકલ એ લાગે છે. જેમ કે ડૉક્ટર, એમાં ડી જે છે એ વ્યંજન છે, એટલા માટે એમાં લાગશે આર્ટિકલ એ. ફાર્મર, એનો એફ જે છે એ વ્યંજન છે, એટલા માટે એમાં લાગશે આર્ટિકલ એ. એવી જ રીતના આપણે જોયું તો કોઈ વ્યક્તિના નામની સાથે આર્ટિકલ લાગતો નથી. જેમ કે પ્રિયા, તો એ કોઈ છોકરીનું નામ છે, છોકરીના નામની સાથે ક્યારે પણ આર્ટિકલ લાગે નહીં. પછી હતું બહુવચન, નામની સાથે આર્ટિકલ્સ લાગે નહીં. કોઈ પણ બહુવચન જો નામ આપેલા હોય તો એની સાથે પણ આર્ટિકલ્સ લાગતો નથી. જેમ કે ડોક્ટર્સ, ફાર્મર્સ, આ બધા બહુવચન નામ છે. ટીચર્સ, બરાબર, બેન્ચીસ, ડસ્ટર્સ, ચોક્સ, ચેર્સ, ટેબલ્સ, આ બધા જે છે એ બહુવચન નામ આપેલા હોય છે, તો એની સાથે ક્યારે પણ આર્ટિકલ લાગતો નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયો તો આર્ટિકલ એન. આર્ટિકલ એની એક જ ખાસિયત છે, જો વ્યંજન આપેલો હોય તો એની સાથે શું મૂકવાનું? આર્ટિકલ એ. એવી જ રીતના આર્ટિકલ એનની પણ એક ખાસિયત છે. કઈ ખાસિયત છે? કે જો કોઈ પણ શબ્દનો પ્રથમ અક્ષર સ્વર આપેલો હોય, કોઈ પણ અક્ષરનો, કોઈ પણ શબ્દનો પ્રથમ અક્ષર જો સ્વર આપેલો હોય તો એના માટે વપરાય છે આર્ટિકલ એન. સ્વર હોય તો એના માટે વપરાય એન. જેમ કે સ્વર તરીકે એ, ઈ, આઈ, ઓ, યુ, આવું કોઈ પણ હોય તો એના માટે વાપરવામાં આવે છે આર્ટિકલ એન. જેમ કે એન એક્સ માં તમે જોઈ શકો છો કે એક્સ જે છે એમાં પહેલો અક્ષર આપેલો છે એ, જે શું બતાવે છે કે એ સ્વર છે. તો સ્વર હોય તો એની સાથે આર્ટિકલ લાગે એન. જો વ્યંજન હોય તો એની સાથે લાગે આર્ટિકલ એ. એવી જ રીતના આપેલું છે એગ. એગ જે છે એનો પહેલો અક્ષર આપેલો છે ઈ. ઈ જે છે એ સ્વર દર્શાવે છે, એટલા માટે થઈ અને એના માટે લાગશે આર્ટિકલ એન. પછી છે જો કોઈ પણ જાતિવાચકનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, જો વ્યંજન હોય અને તેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય, તમે લોકો જુઓ શું કહેવા માંગે છે. ફરીથી ડેફિનેશન ઉપર આપણે ફોકસ કરીએ. જો કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય,
પ્રથમ અક્ષર વ્યંજન, જેમ કે તમે જોઈ શકો છો ઓનેસ્ટ. એક્ઝામ્પલમાં જુઓ શું કહેવા માંગે છે. સૌથી પહેલું એક્ઝામ્પલ, એન ઓનેસ્ટ મેન, એમાં એચ જે છે એ વ્યંજન છે. પરંતુ ડેફિનેશન એવું કહે છે કે જ્યારે તે બોલીએ ત્યારે એનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય. હું ઓનેસ્ટ એમ બોલું છું, બોલું છું, ઓનેસ્ટ. એટલે બોલતી વખતે એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી થાય છે. જે શું, તો એના માટે થઈ અને કયો આર્ટિકલ લાગશે ત્યાં? આર્ટિકલ એન. અને પછી બીજું આપેલું છે એસટી બસ. ભલે એનો પહેલો અક્ષર એસ જે છે એ વ્યંજન છે, પરંતુ નિયમ પ્રમાણે જો એનું ઉચ્ચારણ જે છે એ સ્વરથી થતું હોય, એસટી જ્યારે હું બોલું છું ત્યારે એના માટે લાગે છે એસટી જે છે એ શું દર્શાવે છે? તો કે એ સ્વર દર્શાવે છે, જેથી એના માટે લાગશે ત્યાં આર્ટિકલ એન. પછી છે, જો કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વર હોય. હવે પહેલો જે નિયમ જોયો એનાથી જ આપણે ઉલટો નિયમ જોવાનો છે. શું નિયમ છે? કે જો કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર સ્વર હોય. જો એક્ઝામ્પલમાં શું આપેલું છે? અ યુનિટ, યુ જે છે એ શું દર્શાવે છે? સ્વર છે. પરંતુ ડેફિનેશન પ્રમાણે શું જોઈએ? કે તેનું ઉચ્ચારણ જે છે એ વ્યંજનથી થતું હોય. ઉચ્ચારણ સાથે થતું હોય વ્યંજન. વ્યંજન એટલે હું બોલું છું યુનિટ ય જે છે એ શું દર્શાવે છે? તો કે ય જે છે એ શું દર્શાવે છે? તો કે એ વ્યંજન દર્શાવે છે. બોલતી વખતે એનું ઉચ્ચારણ, એનું પ્રોનાઉન્સિએશન જે છે એ શું હોવું જોઈએ? વ્યંજન હોય. તો એની સાથે આર્ટિકલ એ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે જે પોઈન્ટ જે છે એ તમારે મગજમાં બહુ વ્યવસ્થિત રીતના આપણે ક્લિયર કરવાના છે. જો બોલીએ છીએ ત્યારે સ્વર હોય અને લખતી વખતે એ વ્યંજન હોય તો એન મૂકવાનો. પરંતુ જો બોલીએ ત્યારે વ્યંજન હોય અને લખતી વખતે સ્વર હોય તો મૂકવામાં આવે છે આર્ટિકલ એ. આ બંને એકબીજાના ઊંધા છે, એ વસ્તુનું ખાસ ધ્યાન આપવું. પછી આપણે એવું જોયું હતું કે બહુવચન નામની સાથે આર્ટિકલ્સ લાગે નહીં. એ આપણે એ આર્ટિકલમાં પણ જોયું હતું અને આર્ટિકલ એનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે કે બહુવચન નામની સાથે આર્ટિકલ એન લાગે નહીં. જેમ કે એન એપલ્સ, એન ઓરેન્જીસ, બહુવચન નામ. એપલ અને ઓરેન્જ બહુવચન નામ છે. તો બહુવચન નામની સાથે આર્ટિકલ લાગતા નથી. આર્ટિકલ એ માટે પણ એ જ નિયમ હતો અને આર્ટિકલ એન માટે પણ એ જ નિયમ રહેશે. ચલો, પછી હોમવર્કની અંદર મેં તમને જે PDF ફાઇલ આપેલી હતી, હોમવર્કમાં પણ આપણે આ જ એક્સરસાઇઝ જે છે એ સોલ્વ કરવા માટે આપેલી હતી. હવે આ જ એક્સરસાઇઝ જે છે એના આન્સર કઈ રીતના આવે એ શીખવાનું છું. તો જો રામજીભાઈ ઇઝ ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ, જો અહીંયા પહેલો અક્ષર એચ જે છે, ઓનેસ્ટ મેનમાં ફોકસ આપજો. એચ જે છે એ શું આપેલો છે? ઓનેસ્ટ મેનમાં એચ જે છે એ વ્યંજન છે. પરંતુ જ્યારે બોલીએ છીએ ત્યારે એનું પ્રોનાઉન્સિએશન સ્વરથી થાય છે. જો સ્વરથી થતું હોય તો એના માટે કયો આર્ટિકલ મૂકવાનો? એન. એટલા માટે પહેલી ખાલી જગ્યામાં મેં એન આર્ટિકલ મૂકેલો છે. પછી આપેલું છે ધેર ઇઝ એન એગ ઇન ધ બાસ્કેટ. તો તમે જોઈ શકો છો કે એગ ઈ જે છે એ શું આપેલો છે? પહેલો અક્ષર ઈ જે છે એ છે સ્વર. તો સ્વર હોય તો એની સાથે લાગે આર્ટિકલ એન અને વ્યંજન હોય તો એની સાથે લાગે આર્ટિકલ એ. આ બે વસ્તુ ખાસ ક્લિયર કરવી. સ્વર હોય તો એન અને વ્યંજન હોય તો એ. તો ઈ જે છે એ સ્વર છે, એટલા માટે મેં અહીંયા આર્ટિકલ એન યુઝ કરેલો છે. પછી છે વી વિલ રીચ ધેર ઇન અવર. જો લાસ્ટમાં આપેલું છે અવર, અહીંયા એચ આપેલો છે પણ એચ જે છે એ સાયલેન્ટ છે. એટલા માટે હું જ્યારે બોલું ને ત્યારે હું અવર એમ બોલું, યુઝ કરું છું. ભલે અહીંયા આપેલો છે વ્યંજન, પણ જે રીતના આપણે વાત કરીએ એ રીતના કે જો વ્યંજન આપેલો હોય પરંતુ જો એનું પ્રોનાઉન્સિએશન
જ્યારે હું બોલતી હોય ત્યારે એ સ્વર થતો હોય ત્યારે તો એના માટે શું વપરાય છે? આર્ટિકલ એન. એટલા માટે અહીંયા અવર જે છે એ ભલે હું બોલું છું શું તો કે અવર જે છે એ બોલતી વખતે વપરાય છે એના માટે સ્વર. એટલા માટે અહીંયા હું આર્ટિકલ એન યુઝ કરું છું. પછી એ પૂછે ધીસ ઇઝ બ્લેન્ક એન્ટ. તો એન્ટ કીડી એમાંનો પેલો એ જે છે એ શું આપેલો છે? સ્વર. તો સ્વર આપેલો છે એટલા માટે ત્યાં વપરાશે આર્ટિકલ એ એન. પછી એ પૂછે અશોકા વોઝ બ્લેન્ક ગ્રેટ કિંગ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રેટ આપેલું છે તો જી જે છે એ વ્યંજન છે. તો વ્યંજન હોય એટલે એના માટે અહીંયા વપરાશે આર્ટિકલ એ. પછી એ પૂછે મિસિસ ગુપ્તા ઇઝ બ્લેન્ક ડોક્ટર. તો તમે જોઈ શકો છો કે ડોક્ટર જે છે એનો ડી મેં અંડરલાઈન કરીને આપેલું છે. એ ડી જે છે એ શું આપેલો છે? તો કે ડી જે છે એ વ્યંજન છે. એટલે વ્યંજન છે એટલા માટે ત્યાં વપરાય છે. વ્યંજન આપેલો છે એટલા માટે ત્યાં શું વપરાશે? તો કે અહીંયા વપરાશે એ. લલિત બોટ બ્લેન્ક ન્યૂ કાર. તો અહીંયા ન્યૂ એન જે છે છેલ્લી ખાલી જગ્યામાં એન આપેલો છે એ છે વ્યંજન. તો જો વ્યંજન આપેલો હોય તો એના માટે આર્ટિકલ એ વાપરવામાં આવે છે અને જો સ્વર આપેલો હોય તો એના માટે યુઝ થાય છે આર્ટિકલ એન. એટલા માટે અહીંયા મેં આર્ટિકલ એ વાપરેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પાછો નવો આર્ટિકલ જોવાનો છે, આર્ટિકલ ધ. શું કહેવા માંગે છે જોઈએ આપણે. કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે, ડેફિનેશનમાં ખાસ ફોકસ કરજો. કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલીવાર વાત કરીએ ત્યારે તેના નામની પહેલાં એક વચન એ કે એન વપરાય છે. કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે ગમે તેની વિશે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ જો એની ચર્ચા કરીએ, એનું ડિસ્કશન કરતા હોય તો એના માટે વપરાય છે આર્ટિકલ એ કે એન. પણ તેમના વિશે જ્યારે ફરીવાર આગળ વાત કરીએ ત્યારે વપરાય છે ધ. જ્યારે બીજી વખત એ જ વસ્તુની ચર્ચા થતી હોય ત્યારે ધ. જેમ કે તમે જોઈ શકો છો આર્ટિકલ ધમાં, જો ધીસ ઇઝ અ બુક. જો બી જે છે ને બુક સાથે મેં એ લખેલું છે. બી છે એ વ્યંજન છે એટલા માટે અહીંયા મેં આર્ટિકલ એ લખેલો છે. હવે એ જ બુકની ફરી વખત વાત કરેલી છે. જો ધ બુક ઇઝ ન્યૂ. તો એ બુકની ફરી વખત જ્યારે વાત કરવામાં આવે ત્યારે કયો આર્ટિકલ વપરાય છે? ત્યારે વપરાય છે આર્ટિકલ ધ. જો એ જ વસ્તુની બીજી વખત વાત, કોઈ પણ પદાર્થ, વસ્તુ કે પ્રાણીની એક વખત વાત થઈ ગઈ છે અને એ જ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની બીજી વખત વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે અહીંયા બુક માટેની એક વખત વાત કરી, મારી પાસે એક જ વાક્ય હોત કે ધીસ ઇઝ અ બુક, તો અહીંયા આર્ટિકલ એ મેં મૂકી દીધો છે. હવે એ જ બુકની હું ફરી વખત વાત કરું છું ત્યારે અહીંયા વપરાય છે આર્ટિકલ ધ. પછી બીજું તમે જુઓ, ધીસ ઇઝ એન એપલ. તો તમે જોઈ શકો છો અહીંયા એપલ જે છે એની મેં એક વખત વાત કરેલી છે. તો એપલની જ્યારે મેં એક વખત વાત કરેલી હોય તો એના માટે વપરાય છે આર્ટિકલ એ કે એન. જેમ કે એપલ જે છે એનો પહેલો અક્ષર એ છે તો એ જે છે એ શું છે? સ્વર છે. તો સ્વર માટે વપરાય છે આર્ટિકલ એન. અને આ જ વસ્તુ જે છે એની બીજી વખત વાત, હવે એ જ એપલની મેં બીજી વખત વાત કરી છે. શું છે? તો કે એપલ ઇઝ રેડ. સફરજન લાલ છે. તો આ એપલની બીજી વખત વાત કરી હોય તો એના માટે વપરાય આર્ટિકલ ધ. એક વખત વાત કરો ત્યારે આર્ટિકલ એ કે એન, અને એ જ વસ્તુની જ્યારે બીજી વખત વાત થાય ત્યારે વપરાય છે આર્ટિકલ ધ. પછી એમાં બીજો પોઈન્ટ છે, આર્ટિકલ ધના અમુક નિયમો છે. એમાં પહેલો નિયમ આપણે જોઈ લીધો. હવે બીજો નિયમ જુઓ, વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલા ધ વપરાય છે. એક અથવા એકમાત્ર અનન્ય વસ્તુ હોય, જેમ કે સન, સ્કાય, અર્થ, અનન્ય એકમાત્ર એક વસ્તુ હોય, કોઈ પણ એક જ. પછી મૂન, બરાબર, એક જ વસ્તુ છે ને, સૂર્ય, ચાંદો,
પૃથ્વી, આકાશ, આ બધી વસ્તુ શું છે તો કે એકમાત્ર એક જ છે. વિશ્વની એકમાત્ર અનન્ય વસ્તુ હોય જેમ કે તાજમહલ, તો તાજમહલ જે છે એ શું છે તો કે વિશ્વની એકમાત્ર એક જ છે ને. તાજમહલ આપણને વિશ્વમાં બીજે ક્યાંય પણ જોવા મળતો નથી. તો વિશ્વની જ્યારે એકમાત્ર અનન્ય વસ્તુ જ્યારે આપેલી હોય ત્યારે એના માટે વપરાય છે આર્ટિકલ ધ. તો જોવામાં ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. પૃથ્વી, સૂર્ય જે છે એકમાત્ર એક છે એટલા માટે અમે આર્ટિકલ ધ યુઝ કરેલો છે. સ્કાય જે છે એ એકમાત્ર એક જ છે એટલા માટે અહીંયા મેં યુઝ કરેલો છે ધ. અર્થ એ એકમાત્ર એક જ છે એટલા માટે અહીંયા મેં યુઝ કરેલો છે. શું યુઝ કરેલું છે એના માટે તો કે ધ જે અર્થ જે છે પૃથ્વી એકમાત્ર એક જ છે એટલા માટે અહીંયા ધ યુઝ કરેલો છે. ચલો એના પછીનો નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ. શું કહે છે? ઇમારત ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં ધ વપરાય છે. કોઈ પણ જેમ કે તાજમહલ પછી કોઈ પણ નદીનું નામ આપેલું હોય, ભૌગોલિક સ્થાન, કોઈ નદી પર્વતના નામની સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. અથવા કોઈ ઇમારતનું નામ આપેલું હોય તો એની સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. તમે જોઈ શકો છો તાજમહલ જે છે એની સાથે કયો આર્ટિકલ વપરાય છે? ધ. તાજમહલ ઇમારત છે ને, ઇમારત છે એટલા માટે પણ. અને મેં આગળના નિયમમાં શું કીધું હતું કે તાજમહલ જે છે એ વિશ્વની એકમાત્ર એક જ વસ્તુ છે. તાજમહલ બીજે ક્યાંય આપણને જોવા મળતો નથી. તો એના માટે શું વપરાય છે? આર્ટિકલ ધ વપરાય છે. પછી નદી પર્વતના નામની સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. એટલા માટે ગંગા નદીની સાથે પણ મેં ધ યુઝ કરેલું છે અને હિમાલય પર્વતોની સાથે પણ ધ યુઝ કરેલું છે. એના પછીનો નિયમ જોઈએ આપણે. સુપરલેટિવ ડિગ્રી કે ઓર્ડિનલ નંબર પહેલાં પણ ધ વપરાય છે. ધોરણ 8, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 આ બંને સેમેસ્ટરની અંદર આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી આવી કંઈક 3 ડિગ્રીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ 3 ડિગ્રીમાંની એક ડિગ્રી હતી સુપરલેટિવ ડિગ્રી અને એ સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ EST વાળું રૂપ જે છે એ મૂકવામાં આવતું હતું. જો કોઈને ધ્યાનમાં હોય તો ધ EST વાળું રૂપ એનો આપણે ઉપયોગ કરેલો હતો. આ જ ધ EST વાળું રૂપ જે છે એનો જ ધ જે છે એ આપણે અહીંયા વાપરીએ છીએ. એ આર્ટિકલ ધ. રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તમે જોશો ધ અને EST આ રૂપ જે છે એ વપરાય છે. એ જ ધ જે છે એ આર્ટિકલ ધ કહેવામાં આવે છે. પછી છે શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. ઓર્ડિનલ નંબર. જો સુપરલેટિવ ડિગ્રી તો બધાને ખબર પડી ગઈ કે ધ EST વાળું રૂપ આપણે ધોરણ 8માં ભણી ગયા હતા એ જ હતું. પરંતુ જો તમારે લોકોને ઓર્ડિનલ નંબર્સ મીન્સ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, 10th આ બધા જે છે એ શું કહેવા માંગે છે તો કે ઓર્ડિનલ નંબર છે. તો આ બધા ઓર્ડિનલ નંબર જે છે એ નંબરની સાથે પણ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. પછીનો નિયમ જોઈએ કે મહાન પવિત્ર ગ્રંથના નામની સાથે વર્તમાન પત્ર અથવા દિશાના નામની સાથે, જેમ કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ આ બધી દિશાઓ છે તો ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ આવું બધું યુઝ કરવામાં આવે છે. પછી વર્તમાન પત્ર ધ દિવ્ય ભાસ્કર, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આ બધાની સાથે પણ ધ આર્ટિકલ લાગે છે. અને પવિત્ર ગ્રંથ ધ રામાયણા, ધ મહાભારતા, ધ બાઇબલ, ધ કુરાન આ બધાની સાથે પણ આર્ટિકલ ધ યુઝ કરવામાં આવે છે. બરાબર. એટલે મહાન પવિત્ર ગ્રંથોના નામની સાથે પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પછી શું કીધું છે? ધ રામાયણા ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ. તમે જોઈ શકો છો કે આની અંદર શું આપેલું છે? રામાયણા. તો ધ રામાયણ જે છે એના માટે શું યુઝ કરેલું છે? ધ. રામાયણ એ પવિત્ર ગ્રંથ છે એટલા માટે અહીંયા ધ યુઝ કરેલો છે. પછી કીધું છે ગામ, માણસ,
દેશ, રાજ્યના નામને કોઈ જ આર્ટિકલ લાગે નહીં. જેમ કે કોઈ ગામનું નામ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, તો આની સાથે કોઈ આર્ટિકલ ના લાગે. અહેમદાબાદ ને તો અહેમદાબાદ એવું લાગશે નહીં. કોઈ માણસનું નામ, જેમ આપણે પહેલાં જ કીધું કે પ્રિયા, રાજ, આવા કોઈ પણ છોકરી કે છોકરાના નામની સાથે પણ આર્ટિકલ લાગતો નથી. પછી દેશનું નામ ઇન્ડિયા, ધ ઇન્ડિયા એવું આપણે બોલતા જ નથી. ધ આફ્રિકા એવું નથી બોલતા આપણે, રાઈટ? એટલે દેશના નામની સાથે પણ આર્ટિકલ લાગે નહીં. પછી રાજ્યનું નામ ધ ગુજરાત, ધ મહારાષ્ટ્ર એવું આપણે બોલતા નથી. ખાલી ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક આવું બધું આપણે સિમ્પલ બોલીએ છીએ. એટલે એના નામની સાથે પણ આર્ટિકલ લાગે નહીં. કોઈ પણ ગામનું નામ, કોઈ દેશનું નામ, કોઈ રાજ્યનું નામ કે કોઈ માણસના નામની સાથે આર્ટિકલ લાગતો નથી. ચલો, આ હતી આર્ટિકલ ધની વાત. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દો. આર્ટિકલ ધ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની, કોઈ પણ પ્રાણી, પદાર્થ કે વસ્તુ વિશેની જ્યારે એક વખત વાત કરીએ ત્યારે આર્ટિકલ એ અને એન વપરાય છે, અને જ્યારે એની બીજી વખત વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધીસ ઇઝ અ બુક, તો આ શું આપેલું છે? બુક જે છે એની પહેલી વખત વાત કરેલી આર્ટિકલ એ, અને એ જ બુકની હું બીજી વખત વાત કરું છું એટલા માટે અહીંયા વપરાશે આર્ટિકલ ધ. પછી વિશ્વની અનન્ય એકમાત્ર એક વસ્તુ, જેમ કે સૂર્ય, સન, અર્થ, મૂન, તાજમહલ, આ બધી અનન્ય એક વસ્તુ છે, તો આના માટે વપરાશે આર્ટિકલ ધ. પછી આપણે યુઝ કર્યું કે કોઈ પણ નદી પર્વતનું નામ આપેલું હોય તો એની સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ગંગા, ધ યમુના, ધ હિમાલયાસ, રાઈટ? તો આ બધાની સાથે પણ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. પછી આપણે જોયું સુપરલેટિવ ડિગ્રી કે ઓર્ડિનલ નંબર પહેલાં પણ ધ વાપરવામાં આવે છે. તો સુપરલેટિવ અને ઓર્ડિનલ નંબર્સ, જેમ કે સુપરલેટિવ ડિગ્રી ધ EST વાળું રૂપ, અને ઓર્ડિનલ નંબર એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, આ બધાની સાથે પણ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. પછી આપણે જોયું કે કોઈ મહાન પવિત્ર ગ્રંથ, કોઈ દિશાનું નામ, કોઈ વર્તમાન પત્રનું નામ, જેમ કે ધ રામાયણા, ધ મહાભારતા. પછી કોઈ દિશા, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. કોઈ વર્તમાન પત્ર, ધ દિવ્ય ભાસ્કર, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ બધાની સાથે પણ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. કોઈ પણ ગામ, માણસ, દેશ કે રાજ્યની સાથે આર્ટિકલ વપરાતા નથી. આ થઈ આર્ટિકલ એ, એન અને ધની ચર્ચા જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે ત્રણે ત્રણ આર્ટિકલનો યુઝ કરીને મેં તમને ખાલી જગ્યા અહીંયા બતાવેલી છે. જોઈએ આપણે. આઈ એટ બ્લેન્ક એપલ. તો જો એપલ જે છે એની સાથે શું લાગે? કયો આર્ટિકલ લાગે? એપલ. એપલ એટલે સ્વર થયો, તો સ્વર સાથે આર્ટિકલ એન લાગે, એટલા માટે અહીંયા મેં મૂકેલો છે આર્ટિકલ એન. એન્ડ બનાના, તો બનાનાનો બી જે છે એ વ્યંજન આપેલો છે, તો વ્યંજન સાથે પણ આર્ટિકલ એ લાગશે, એટલા માટે પહેલી ખાલી જગ્યામાં એન અને બીજી ખાલી જગ્યામાં એ મૂકેલો છે. પછી છે સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી, તો સન વિશ્વની અનન્ય એકમાત્ર વસ્તુ સાથે વપરાશે આર્ટિકલ ધ, એટલા માટે અહીંયા મેં બીજી ખાલી જગ્યામાં મૂકેલો છે આર્ટિકલ ધ. પછી છે સ્કાય ઇઝ બ્લુ, તો સ્કાય વિશ્વની એકમાત્ર વસ્તુ, અનન્ય વસ્તુ હોય એની સાથે આર્ટિકલ કયો વપરાય છે? તો કે આર્ટિકલ ધ વપરાય છે, એટલા માટે સ્કાયની સાથે પણ આર્ટિકલ ધ વાપરેલો છે. પછી છે ધીસ ઇઝ એન્ટ કીડી, એ જે છે એન્ટ જ્યાં વાપરેલો છે, એન્ટ એનો એ જે છે એ સ્વર છે, એટલા માટે મેં અહીંયા વાપરેલું છે એન. પછી તમે જુઓ એન્ટ ઇઝ બ્લેક, તો એ કીડી જે છે એની બીજી વખત વાત કરેલી છે. એકને એક વસ્તુની બીજી વખત વાત થાય એટલે એના માટે વપરાય છે આર્ટિકલ ધ, એટલા માટે જો અહીંયા મેં ધ એન્ટ યુઝ કરેલું છે, એટલે બીજી ખાલી જગ્યામાં મેં યુઝ કરેલું છે ધ. પછી જે મહાભારત વોઝ રિટન બાય વેદવ્યાસ. મહાભારત કોઈ પવિત્ર ગ્રંથ હોય એની સાથે લાગે છે આર્ટિકલ ધ, તો એટલા માટે અહીંયા મેં શું મૂકેલો છે? આર્ટિકલ ધ. આ વાત હતી આર્ટિકલ એ, એન અને ધની. તો આજે
આર્ટિકલ નામનો ટોપિક જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જોઈશું. થેન્ક યુ.